સવાર પડી ગઈ છે, ઉઠી ગયા બધા. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ફોન વાળાને તો એટલે જબરું લાગે લેસ ને કાંઈ મસ્ત કેમેરા રિઝલ્ટ આવે. ખેતરમાં આવ્યા છીએ, વાતો કરીએ છે બેઠા ત્રણે જણા. જો ખેતર છે આપણું. આજ તો સવારે આવીએ. શું કેવું દાદુ સી નહીં? દાદુ જવાના છે તો બેસ નામ. બાજુ કા નોમ આવે તારું ઈશાન કુમાર ભાઈ તેમ એન દાદાના ભાઈના સુરાનું લગ્ન હતું. આ સ્કૂલમાં રોજ અને અમે ત્યાં હાલી જાય એક રૂમમાં ત્રણ કે ચાર હાલ દે બેન્ચીસ વચ્ચે બરાબર ના બ પર્સનલ એક મારું મસન મારથી મોડી બધાને કીક પ્રશ્ન અને લગન કાંઈ ગયો 11 તારીખે પેપર ચાલુ થવાનું હતું અને 30 તારીખે લગ્ન હતું. કોઈ જાય બાગા રૂમમાં વેચી દીધું આ સ્કૂલમાં. જોઈ શકો છો તમે બધી વાતો કરીએ છે ને લકી તમને બોલતો હતો એટલે અમે આટલા દિવસથી લકી બોલતો નતો ને એટલા માટે જ છુપેરો તમને મેં વિડીયો શૂટિંગ કરી દીધું છે. તમે એનો અવાજ સાંભળી શકો છો. મજા આવશે. તમે એનું જે બોલવાની સ્પીચ છે ને આમ તમને મજા આવે એમ બોલે છે કોમેડી ને. તમે આટલા દિવસથી જો ની દુકાને આવ્યા છીએ, બેઠા છીએ. બ્લેક માસ્ક લઈ લીધું છે તે એના જીવ તો અંદર જ છે. જો બેઠા છીએ, બટાકાનું શાક રોટલી ખાવા બેસી ગયા છીએ. હું લકી, પ્રિન્સ, ગુરી, ગુડ્ડી એડો જમવું હોય તો નિર્માલીથી ઘેર આવી ગયા. નિર્માલી નીકળ્યા હતા પણ રસ્તામાં આવું થયું એટલે પછી ઘેર આવી ગયા. અમે કોઈ ને એમ કાલ જયું બાઇક લઈને. બીજું ચા પી લઈને. હેલો, કેમ છો? પ્લોટમાં બેઠા છે, વિચારતા હતા કે શું કરીએ નહીં. ચેતા બાર પડ્યું પંચર થી કોઈના કોમ ના રહ્યા ગણના કરનારા ઘાટના બગડ્યો આખો દિવસ. કરવાનું હું કયો? કોમી ના થયું આપણે. આજ તો ખેતરમાં જવાનું હતું એજિયાના, કશું કોમ થયું ના. 25 કમાય ને વાપરી ના. લીંબુ શિકંજી પીધું ને ભાઈ બંધ આવ્યો તો એને ઘેર જ્યાં ઠંડુ પીધું ને એને મૂકીને આવ્યા ને વાતો કરી દુઃખ સુખની થોડીક ઓમથી તેમ ને એવું બધું. એને હગાઈ કરવાની છે ને પાછી તે હગાઈની વાતો કરતા હતા. બીજું શું કરીએ તા? જવું સવ ખેતર બાજુ જઈએ. માટી કાલ ભર્યું કાલે આવવાનું જઈએ. એમ ખેતર જવું છે, બાઇક લઈને જઈએ, હેડિંગ જઈએ, બે અમે કરીએ. હેડિંગ જઈએ, થોડી એક્સરસાઇઝ થાય. હેડ જ નહીં તો બાઇક ઉપર જ છીએ આખો દિવસ. પ્લોટમાં બેસીને મસ્ત સુંદર મજાનું વાતાવરણ કર્યું છે અને ત્યાં ગપ્પા ગપ્પી મારતા હતા હું ને લકી ને પ્રિન્સ અને અમારા મધર મીનાબેન. અને અચાનક જેનિલ આવ્યો. તે જેનિલ કે મને વિડીયો લ્યો ઈશાન કાકા. તેમાં જેનિલને એવું કેવું છે કે 2-3 શબ્દોમાં કંઈક કહેવા છે. બોલ જેનિલ, શું કેવું તાર? શું કેવું છે? લાઈક કરજો, હા, કમેન્ટ કરજો. તારું નામ શું છે? તાર મમ્મીનું નામ? હા. તાર પપ્પા શું કરે છે? બાલ કાપી છે. અને તું કયા ધોરણમાં ભણે છે? KG1. આપણા ગામનું નામ? નવા ઉંટડા. કાલે જવાનું છે તલોદ. દિવેલા ભર્યા છે, ભરીશું હવે દિવેલા. કાલે જવાના છે પ્રિન્સ, લકી ના પપ્પા ત્રણે. કાલે હું જવાનું છું દિવેલા કાઢવા માટે એક ભાઈના ગામમાં છે દૂધ આપવા માટે. લાઈન છે ડેરીમાં બહુ. દમાન દુકાને બેઠા છે. જુઓ અમે કાકાની દુકાને તો બહુ ભીડ છે. આ તો ડેરી પબ્લિક બહુ દેખાઈશ પણ
ઘેર આવી ગયા, દૂધ આપવા ગયા હતા તો જમવા બને છે. શું બનાવ્યું જમવા? શાક રોટલી અને ખીચડી. શેનું શાક બનાવ્યું? શાક રોટલી. ભીંડા શાક બનાવ્યું? ચટણી બટની બનાવી છે? ના બનાવવાની. બનાવતા નેડો બનાવી છે. આ કોયા વાયુ તું જાય હા વાલે લેવન નહીં નાખી ડુંગળી છે આને ખાણી ખાતા કાલો દરબાર ખાણી સાકર વાળા ચટણી બનાવવા માટે લસણ ફોલાય છે. બસરા રે પાટલી જપલી શું કેવું લાગી? બધા બે હાસીના વિરલભાઈ અમારા આવ્યા છે, બોડી બિલ્ડર. વિરલભાઈ આવો, ખાઈને આયા? બાકી છે? ખાઈ પીને જજો પાછા. શું બનાય શું બનાય છે? ભીંડા બનાવ્યા છે. કેમ આ ગયા આપણા ઘેર શું બનાવે છે જમવા? ભીંડા બનાવ્યા છે. ખાવા બેસી ગયા છીએ પેટનો ખાડો પૂરવા માટે. ભીંડાનું શાક, રોટલી, ચટણી, ખીચડી. ખાઈને બેઠા છીએ. બ્લેક માસ્ક લગાવ્યું છે. કાલે છોકરી જોવા આવવાના છે મારા ભાઈને. આ ભાઈને છોકરી જોવા આવવાના છે, એટલા માટે તૈયારી કરી છે. આજનો વ્લોગ જોઈ લીધો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અચૂકથી ભૂલ્યા વગર. જય શ્રી રામ. જય